મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ મુદ્દે અભિનેતા મનોજ જોશીનું આવ્યું છે મહત્વનું નિવેદન। વડોદરા શહેરમાં નાટ્ય મહોત્સવના ઉદ્ઘાટનમાં મનોજ જોશીએ આ વાત મૂકી હતી। આપણા દેશમાં ભાષા વિવાદને કોઈ સ્થાન નથી, આ કહેવું છે મનોજ જોશીનું। બધા જ મરાઠીઓ ભાષા વિવાદ નથી કરી રહ્યા, આ દાવો પણ તેમણે કર્યો હતો। મહારાષ્ટ્ર સરકારને જરૂર લાગશે તો તે કાર્યવાહી કરશે। કોઈ પણ રાજ્યની ભાષાને માન આપવું જ જોઈએ। એ કરવા વાળો દરેકે દરેક મરાઠી માણસ તો છે તે નહીં। પ્રત્યેક મરાઠી માણસ કે એનો એ નથી કરતો, અમુક ઘટનાઓ ઘટતી હશે એ પણ શમી જશે, કારણ કે દરેક માણસનો કંઈક ને કંઈક એક કેન્દ્રીભૂત પેલો હોય છે, તો ઠીક છે એ પણ શમી જશે। પણ સરકાર, મહારાષ્ટ્ર સરકાર આમાં કોઈ કડક પગલાં લેવા જોઈએ આપને લાગી રહ્યું છે? મહારાષ્ટ્ર સરકારને જ્યારે લાગશે કે કડક પગલાં લેવા છે તો લેશે, એ સરકારનું કામ છે। મને તમે પ્રશ્ન પૂછો એનો ઉત્તર એક જ છે કે એઝ અ નાગરિક દરેકે દરેક ભાષાનું સન્માન આપણે રાખવું જોઈએ।